મારું નામ ભાવેશભાઈ વાઘજીભાઈ પરમાર, બોટાદનો રહેવાસી છું. હાલ બોટાદમાં રહું છું. 2017માં મારા ટ્યુમરનો પ્રોબ્લેમ થયો હતો. મારે ટ્યુમરનો પ્રોબ્લેમ થયો એટલે મેં 2021માં મુંબઈ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ 2025માં મેં પાછો રિપોર્ટ કરાવેલો, પાછું ટ્યુમર આવ્યું. ટ્યુમર પછી અમારા બોટાદની દીકરી અહીં અમદાવાદ એડમિટ હતી, 7 મહિના પ્રેગ્નેન્ટ હતી અને એને સર્જરી કરાવી હતી. એ ડૉક્ટરના રેફરન્સથી ડૉક્ટર રામિલ દિવાનજી સાહેબને હું મુલાકાત લીધી અને ડૉક્ટર અંકિતા દેસાઈ મેડમની મુલાકાત લીધી. તો સાહેબને બોલા 4 મહિના આપ रुक जाओ, 4 महीने बाद मैं बोलता हूँ रिपोर्ट करवा लेना, बाद में वो डिसीजन देगा. 4 महीना बाद हमने रिपोर्ट करवाया MRI અને MRI રિપોર્ટમાં ટ્યુમર પાછું આવ્યું. એટલે સાહેબે સજેશન આપ્યું કે તમારે ટ્યુમરની સર્જરી કરાવવી પડશે. એટલે સાહેબનું કામ અમને બહુ ચોક્કસપણે અને સારું લાગ્યું, રામિલ દિવાનજી સાહેબનું અને ડૉક્ટર અંકિતા દેસાઈ મેડમનું. એટલે પછી અમે નક્કી કર્યું કે મારે એપિક હોસ્પિટલમાં સર્જરી કરાવી છે. એટલે મેં સર્જરી અહીંયા કરાવી. કોઈ બિનજરૂરી અહીંયા ખર્ચો થતો નથી અને મારે એક જરૂરી ટેકનોલોજીની જરૂર હતી. સાહેબે મને સજેશન આપ્યું હતું અને એ તમારા માટે બહુ ઉપયોગી છે. એટલે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો સર્જરી વખતે અને એ સોફ્ટવેરનો ઉપયોગથી મારું સક્સેસફુલ ઓપરેશન થયું છે. અને અહીંનો સ્ટાફ હોસ્પિટલનો એકદમ સારો છે. કોઈ બિનજરૂરી અહીંયા ખોટો ખર્ચો નથી થતો અને સંતોષકારક રિઝનેબલ બિલ આપે છે અને મને ખૂબ સારું છે. મને એક તો કોઈ દુખાવો નથી થયો સર્જરી કર્યા પછી. એટલે સાહેબ ડૉક્ટર રામિલ દિવાનજી સાહેબ ડૉક્ટર અંકિતા દેસાઈ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એપિક હોસ્પિટલ, થેન્ક યુ, આભાર.